મેં 9 લોકોનો બચાવ કર્યો છે। મૃતક પરિવારને રાજ્ય સરકાર 4 લાખની સહાય કરશે, જ્યારે કેન્દ્ર સરકાર 2 લાખની આર્થિક સહાય કરશે। જ્યારે ઇજાગ્રસ્તો માટે 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરાઈ છે। બ્રિજ તૂટતા નદીમાં ખાબક્યા હતા 5થી વધુ વાહનો, જેમાં 2 ટ્રક, 2 ઇકો વાન અને 1 પિકઅપ વાન હોવાની તો પુષ્ટિ થઈ ચૂકી છે। હાલ નદીમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર છે। વર્ષ 1985માં આ બ્રિજનું નિર્માણ થયું અને અંદાજે 40 વર્ષ જૂનો આ બ્રિજ હતો। બ્રિજ જર્જરિત હોવાથી 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દેવાઈ હતી, જો કે બ્રિજ બંધ નહોતો કરાયો। ઘટના બાદ આણંદ, વડોદરા વહીવટીતંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। અગાઉ સ્થાનિક ગ્રામજનોએ પણ આ બ્રિજ જર્જરિત હોવાની રજૂઆત કરી ચૂક્યા હોવાનો દાવો કર્યો છે। તો પાદરાના ધારાસભ્યએ પણ નવીન બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી ભૂતકાળમાં। તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે। 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા છે। અત્યાર સુધીમાં 10 લોકોના મોતના સમાચાર છે, ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે। એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક માં પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહ્યા છે। દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડે છે। નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર સાથે આક્રંદ કરી રહ્યા છે। છીછરા પાણીમાં ડૂબેલી માતા મોતને જીવની વચ્ચે બચાવવા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન વાગી રહ્યો છે અને માતાનો આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દઈ રહ્યો છે। આ ઘટનામાં દરિયાપુરના ગામનો પણ એક પરિવાર હતો, જેનો પણ માળો વિખેરાઈ ગયો છે। માથે આવે છે। સાહેબ ક્યાં જતા હતા તમે? બગદાણા। શેમાં હતા? ગાડીમાં। કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે। તો બધા અંદર જ છે? બધા હા, મેં અંદર જ છે। મારો આવડો દીકરો છોકરો પોઝિટિવ ગયો છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે। કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બગદાણા પૂનમ ભરવા જતા હતા। મારો બહુ બધાનો છોકરો છે, તે અમે એને પતે લગાડવા જતા હતા। આ પુલ તો છે ને બહુ જર્જરિત હાલતમાં હતો, જબરજસ્ત ખાવા પડી જાય છે। લગીન પુલ લગીન હજાર દેખાય એવા જર્જરિત હતો। લોકોને રજૂઆત બહુ કરી છતાં આ લોકો કોઈ કાળજી લીધી નહીં સાહેબ। એટલે આ લગભગ 5-6 ગાડી અંદર જતી રહી, એક ઇકો છે અને બીજા કોઈ કૂટરના રાહદારીઓ છે, કૂટરના વાળા। આ જે બ્રિજ તૂટ્યો ને એ લગભગ અડધો પોણો કલાક પહેલી મારી કને મેસેજ આવ્યો, તરત જ હું આવી ગયો અને આવીને જોયું તો લગભગ 4 ગાડી અંદર પડેલી હતી, બીજી બાઇક બી છે। કેટલા લોકો મર્યા હશે? એટલે લગભગ મરણ ડ્રાઈવર તો હયાતમાં દેખાય છે, ટ્રકમાં ભરેલો દેખાય છે, પણ બીજા અન્ય લોકો કદાચ મારા હિસાબ પર કદાચ મરણ થયા હોય એવું લાગે છે। બચાવ કામગીરી તો અમે ચાલુ કરી દીધી। આ પુલ જર્જરિત થઈ ગયો તો એ પ્રકારનું સરકારે નિર્ણય કર્યો હતો? એની મુદત બી પૂરી થઈ ગયેલી હતી। સરકારને પહેલેથી જ ખબર છે કે ભાઈ આ બ્રિજ આટલો એની મુદત પૂરી થઈ ગયેલી છે, પણ કંઈ ધ્યાન નહીં દોર્યું, એના લીધે આ વસ્તુ બની છે। આપણે કોઈની પર એવો દોષ નહીં આપતા, આપણે સરકારને જોવાનું હોય। આજે નિર્દોષ માણસોના જીવ લેવાયા ને। તો બ્રિજ દુર્ઘટના બાદ પરિવારજનો આક્રંદમાં છે। આખો પરિવાર ગયો છે। પરિવારજનોનું કહેવું છે કે બાધા કરવા બગદાણા જતા હતા અને દરમિયાન આ દુર્ઘટના ઘટી છે। બ્રેડ તૂટી ગયો તો હું કામ કરું, કોઈ બચાય ના, બહુ બચાવવા કોશિશ કરી પણ પોલીસ વાળાએ કોઈ નહીં ના જવા દીધા। 25,000 પણ પોલીસ વાળાએ કોઈ ના જવા દીધા, બધાને રોકી રાખ્યા। પોલીસ વાળાનો દોષ છે, કોઈનો દોષ નહીં ભાઈ। મારો ભત્રીભાઈ નો છોકરાનો છોકરો હતો, એની 2 આખું પરિવાર મારું છે ભાઈ। આખું પરિવાર છે। બાધા કરવા જતા હતા ભાઈ, બગદાણા જતા હતા। આખું પરિવાર જતું હતું। ન્યાય તો હું વાલ્યા
મારો તો માણસ જતો રહ્યો ભાઈ. મારા ભાઈને એક જ છોકરો, એને એક જ છોકરો જતો રહ્યો, એની વાલો એ જતો રહ્યો ભાઈ. તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કોઈ પરિવારજન માટે રડી રહ્યું છે તો કોઈ સારવાર માટે તરફડી રહ્યું છે. આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે રેસ્ક્યુની રાહ જોતા યુવકોના. બ્રિજના પિલ્લર પાસે 2 યુવકો રેસ્ક્યુની રાહ જોતા નજરે પડ્યા. 2 યુવકોની આ લાચારી કહેતી હતી કે બચાવી લેજો. તો અકસ્માતની ઘટનાની નજરે નિહાળનારે સમગ્ર ઘટનાને પોતાના શબ્દોમાં વર્ણવી, જો સમયસર કૂદ્યા ન હોત તો નદીમાં પડી ગયા હોત તેવી વાત પણ તેઓએ કરી છે. ધડાકો તો ગાડી ફૂલ એમ ચાલુ થઈ ગઈ, અમારી ગાડી ચડી ના ઉપર, તમે જીવ બચાવવા આવ્યું હિંચકા મારી દીધા, ગાડી પાછી જતી રહી નહીં. એટલે તમે ગાડી લઈ જવાનો પ્રયત્ન કર્યો, પછી શું થયું? પછી પાછળ લોકોએ દોટાદોટ કરી એટલે અમે જોયું ત્યારે બધી 4-5 ગાડી અંદર પડી ગઈ. મોટી ગાડી ટેન્કર લટકી રહ્યું છે, એ બધું રિક્ષા છે, ઇકો છે. બચાવવા વાળા પબ્લિક તો બહુ ભેગી થઈ ગઈ, પણ મોડીમાં આટલા લોકો આવી તો બધા પાછા ના કર્યા. તમારી ગાડી કઈ ગઈ? અમારી બોલેરો પિકઅપ અંદર જ એવું પાણીમાં. તમારા જોડે બીજા કોઈ હતા ગાડી? જ્યાં 3 સવારી હતા, અબ્દુલ રહેમાન રજાક અને અનવર શાહ રહેમાન શાહ દિવાન, પોતે ડ્રાઈવર અને પેલો મજૂર જયેશભાઈ કરી. તમારા જોડે બીજા હતા, એમનું શું થયું? એ બી આબાદ બચી ગયા. કેટલું ભયાનક તસવીરો તમે જોઈ? એકદમ ધડાકો થયો ને, અવાજ થયો, ગાડીઓ પડી એવું ફૂલ ધસેવી પડે. ઉપરવાળાનો શુકર માનો છો કે ઉપરવાળાનો શુકર છે કે અમે બચી ગયા. મધ્ય ગુજરાતમાં સર્જાઈ છે મોટી કરુણાંતિકા. ગંભીરા બ્રિજ તૂટી પડતા 9 લોકોનાથી વધુ મોતના આંકડા જે છે તે હવે આવી ગયો છે. 10 લોકોના મૃત્યુનો આંકડો છે. હવે મૃત્યુ આંક વધવાની હજી પણ શક્યતા છે. મહી નદીમાં 4 વાહન પડ્યા. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 1 બોલેરો જીપ સહિત 4 લોકો વાહનોમાં કાંઠે વહીતી હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમને જે ગ્રાઉન્ડ ઝીરો પર હતા. હાર્દિક, સવારથી આ જે ઘટના ઘટી છે ગ્રાઉન્ડ ઝીરો પરથી આપ કવર કરી રહ્યા છો, એક બાદ એક જે કરુણાંતિકા, એક બાદ એક જે ઘટનાઓ જોવા મળી રહી છે, લોકો કહી રહ્યા છે, શું પરિસ્થિતિ વર્ણવી રહ્યા છે? બિલકુલથી જો શરૂઆતથી જ અમે ઘટના સ્થળ પર છે અને લગભગ 10 કલાક ઉપરનો સમય થઈ ગયો. હજી પણ રેસ્ક્યુની કામગીરી જે છે તે ઘટના સ્થળ પર ચાલી રહી છે. અત્યારે આપણે પાદરા રેફરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે અને અહીંયા એક બાદ એક લગભગ 10 જેટલા મૃતદેહ જે છે તે લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે આપણે શરૂઆતથી જ દર્શકોને કહેતા આવ્યા છે અને બતાવતા આવ્યા છે કે છેલ્લા 5 વર્ષથી સ્થાનિક લોકો બ્રિજના સમારકામની માંગ કરતા હતા, પરંતુ આ તંત્રએ વાત ન સાંભળી અને આજે લગભગ 10 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાક પરિવારના સભ્યો અહીંયા આગળ ઉપસ્થિત છે. અહીંયા મૃતદેહ પણ જોઈ શકાય છે. અત્યારે પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહી છે, ત્યારે તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, આ જે મૃતક છે તમારા કોણ થતા હતા અને આખી ઘટના વિશે તમે શું જાણો છો? એ મારા ઓલરેડી મારા પપ્પા છે અને મને કેવું કે મારા મિત્રનો ફોન આવ્યો હતો. હું રહું છું બરોડા, પણ મારા મિત્રનો ફોન આવ્યો કે પપ્પા દુકાને એટલે નીકળ્યા છે ઘરેથી, તો આવ્યા છે કે નહીં આવ્યા. તો મેં તપાસ કરી પણ પપ્પા આવ્યા નહોતા. એટલે પછી મને વોટ્સઅપ પર ફોટો આવ્યો કે ભાઈ જો આ ચેક કરજો કદાચ કોણ છે. તો મેં જોયું તો પપ્પાનું મને લાગ્યું. એટલે પછી મેં ડાયરેક્ટ પછી ઘરેથી નીકળી ગયો. ડાયરેક્ટ કેવું મેં કીધું મેં ક્યાં ગયા કે પાદરા છે. એટલે પછી હું ડાયરેક્ટ પાદરા હોસ્પિટલમાં અહીંયા આવ્યો ઓલરેડી. એવું છે. એ ક્યાંથી ક્યાં જતા હતા તમારા ફાધર? એ પપ્પા છે ને ગંભીરાથી બરોડા જોબ પર જતા હતા. એવું છે. અહીંના સ્થાનિક લોકો સાથે અમે સવારથી ખડે પગે ઊભા છે. લોકોનું એવું કહેવું છે કે 5 વર્ષથી બ્રિજના સમારકામની લોકો માંગ કરતા હતા, પણ તંત્રએ વાત સાંભળીને આજે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કેટલી ગંભીર વાત માનો છો? ખરેખર તંત્રએ જાગવું જોઈતું હતું પહેલાં? જાગવું જોઈએ. ગંભીર તો છે જ. આ તમારે બ્રિજ જો પાસ થઈ ગયો હોય તો પછી બનાવવો જોઈએ ઓલરેડી. અને આજે નજીવી બાબતમાં નજીવું એમનું પેલી ખરું, એના લીધે ભૂલના લીધે આ કેટલા જીવ ગયા. અત્યારે એક વસ્તુ કે બહુ દુઃખજનક છે. આજે મેં મારા પિતા ગુમાવ્યા એટલે મને ખબર છે કે આજે મારી જગ્યાએ બી કેટલા જણના સ્વજનો બધા જે ગયા છે તો એમને બી દુઃખ તો થાય જ ને. અરે આ ભૂલના લીધે કે બ્રિજ જે હતો એમને વ્યવસ્થિત કરવો જોઈએ, વ્યવસ્થિત નહીં કર્યું. અનેક એવા લોકો હતા કે જેમને પોતાના બાળકો ગુમાવ્યા, એટલે ઘડપણનો સહારો ગુમાવ્યો. તમે તમારા ઘરીવારના મોભીને ગુમાવી દીધા.